તો વાત કરીએ અરવલ્લીમાં માવઠાએ બાજરી, મગ અને બગાયતી પાકમાં નુકસાની કરતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અણિયોર કંપામાં તો વીજળી પડતા એક ખેડૂતનું મોત પણ નીપજ્યું છે અને બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજીની જે બગાયતી ખેતી કરી હતી તેના માંડવા પણ મિની વાવાઝોડાના કારણે પડી ગયા છે. તો પશુઓ માટે ઘાસચારાનું જે વાવેતર કરાયું હતું તે પણ ભારે પવનના કારણે પડી જતા નુકસાની થઈ છે. તો માલપુર તાલુકાના અણિયોર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાતા વીજળીના તાર પણ તૂટ્યા. તો ખેતરોમાં તૈયાર બાજરીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું અને તેજ પવનને કારણે ઊભો પાક ઉડી ગયો. બાજરીના પાકમાં જે ઉપજ મળે એમાંથી બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગનો ખર્ચ નીકળી જશે તેવું ખેડૂતો વિચાર્યું હતું, પરંતુ હવે આ તમામ આયોજન નિષ્ફળ નીવડ્યા. આ તરફ ભિલોડાના ખરોજ કાંપામાં મગના પાકમાં ભારે નુકસાની જોવા મળી. અહીં તીવ્ર પવન અને કરા સાથેનો વરસાદે વિનાશ વેર્યો. ખેડૂતોએ સરકારને સર્વે કરવાની સહાયની માંગ કરી છે. એ અણિયો કંપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું છે. વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે. ખેતીમાં તો હવે શું થાય, એક સાથો તીર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય, દેવું કોઈને કહી દો તો કોઈ વ્યવહાર થાય નહીં, બધી મોટી લાખની. તો આ તરફ કોંગ્રેસ